સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે વરસાદની આખરે બીજો રાઉન્ડ હવે મેઘરાજાનો ફાઇનલી શરૂ થઈ ચૂક્યો છે અને રાજ્યભરમાં શ્રીકાર વર્ષા થઈ રહી હોય એવું જોવા મળી રહ્યું છે। ગઈકાલે જ્યાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતને ધમરોળ્યું હતું ત્યાં આજે સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોને મેઘરાજાએ ફરી એકવાર ધમરોળવાના શરૂ કર્યા છે। ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને આ વખતે સાબરકાંઠા જિલ્લામાં સારો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતો ખુશખુશાલ છે। એ 8 દ્રશ્યો આજે ક્યાંક એવો વરસાદ વરસ્યો। અમદાવાદમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। ભારેખમ ઝાપટું પડી જાય બધું જ પાણી પાણી કરી નાખે ને થોડી વાર પછી ઉઘાડ પણ નીકળી જાય છે। વડોદરામાં પણ કંઈક એવું છે, મેઘાવી માહોલ જામેલો છે, ઝાપટા પડી રહ્યા છે। આ બાજુ બોટાદ જિલ્લાના બરવાળામાં સારો એવો વરસાદ પડ્યો, રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા। બરવાળાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખુશખુશાલ થયા। આ બાજુ ભરૂચમાં અંકલેશ્વરમાં વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં ફરી એકવાર ધીમી ધારે વરસાદ શરૂ થયો। આ બાજુ ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં માલપુરમાં, તો સાબરકાંઠાના પ્રાંતિજમાં અને આ બાજુ કપડવંજમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। ને બોટાદના બરવાળામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને બરવાળા પાણી પાણી થઈ ગયું છે। બરવાળા શહેરના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે। સાથે જ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। અશ્વિન પાસેથી જાણીએ કે કયા ગામમાં ક્યાં કેવો વરસાદ તાલુકામાં। અશ્વિન, ચોક્કસથી નિપુલ વાત કરવામાં આવે તો બરવાળામાં ધોધમાર વરસાદ થતા શહેરમાં મેન બજારમાં પાણી ભરાય। બરવાળા શહેરમાં ખારા વિસ્તાર હોય કે ઢોલેરિયાપરા હોય, કેશવનગર હોય કે કુંડા દરવાજા કે ખોડિયાનગર સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ। બરવાળા તાલુકાના કુંડર, વૈયા, રોજીત, કાપડિયાળી, ખવીદાણા, રામપરા સહિત વિસ્તારોમાં ગામોમાં ધોધમાર વરસાદ। બરવાળા શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં। જી, અને આ બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે અને ફરી એકવાર નવસારી, વલસાડને ધમરોળવાનું શરૂ કર્યું છે। આગળ હવે વાત કરવી છે વલસાડ જિલ્લાની કે જ્યાં આગળ ફરી એકવાર લાંબા વિરામ પછી વરસાદ વરસ્યો છે। આ પહેલા જ્યારે પહેલા રાઉન્ડમાં મેઘરાજા વરસ્યા હતા, વાપી પાણી પાણી કરી નાખ્યું હતું અને ફરી એકવાર એવો જ વરસાદ વરસ્યો છે। આ વાપી શહેરના દ્રશ્યો, મુખ્ય બજારના રસ્તા કે જ્યાં આગળ પાણી ફરી વળ્યા છે અને ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા છે। અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે। ખેડૂતો ખુશખુશાલ છે। બીજી બાજુ જ્યાં શહેરી વિસ્તારમાં આવો ત્યાં પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ પણ થાય છે, લોકો હેરાન પરેશાન પણ થાય છે। સાબરકાંઠા જિલ્લામાં પણ ફરી એકવાર મેઘરાજા ઓળઘોળ થયા છે। આમ તો જો કે છેલ્લા 3-4 દિવસથી સાબરકાંઠામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે, પણ અત્યારે તલોદ, પ્રાંતિજ, હિંમતનગર આ બધા જ વિસ્તારની અંદર સારો એવો વરસાદ વરસ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોની અંદર લોકોમાં ખુશી જોવા મળી રહી છે। પણ તલોદમાં 3.25 ઇંચ વરસાદ જ મિનિટોમાં વરસી ગયો અને એના કારણે તલોદ પાણી પાણી થઈ ગયું। ક્યાંક મંદિરોમાં પાણી ભરાઈ ગયા, ક્યાંક સોસાયટીઓમાં પાણી ભરાયા, લોકોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે। લોકો હેરાન પરેશાન છે કારણ કે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી અને એના કારણે લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે। એક બાજુ ખરાબ રોડ રસ્તાને એમાં જ્યારે પાણી ભરાય, હમણાં જ એક 2 વ્હીલર ચાલક તમે જોયું કે પડતા પડતા બચ્યો। આવી પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારની અંદર અને એની સાથે સાથે નાના શહેરોની અંદર છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજી બાજુ જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો છે, ખેડૂતો ખુશ છે। તલોદ, પ્રાંતિજ, હિંમતનગર આ બધા જ વિસ્તારોમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે, પણ આભમાંથી એ વરસતું હેત જ્યારે જમીન પર આવે છે ત્યારે શહેરોની અંદર તંત્રના કારણે કેવી હાલત થતી હોય છે એના દ્રશ્યો અત્યારે તમારી સામે છે। મંદિરની અંદર પાણી ઘૂસી ગયા હતા। બજારમાં જાણે કે વરસાદના કારણે સોંપો પડી ગયો છે, પાણી ભરાયા છે, લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને લોકોની રોજગારી પર અસર પડી રહી છે। જીલ પાસેથી વિસ્તારથી જાણીએ કે ક્યાં કેવો વરસાદ, ક્યાં ખુશી અને ક્યાં તકલીફ। જીલ, જી નુપુર, વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ ખાતે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પ્રાંતિજની અંદર 1.25 ઇંચ વરસાદની અંદર જ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે। પ્રાંતિજના મેન બજારમાં આવેલ જે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં પણ દર વખતની જેમ આ વખતે પણ વરસાદી પાણી ભરાયું છે। ત્યારે બીજી વાત કરવામાં આવે તો તલોદની અંદર પણ નીચાણવાળા વિસ્તારની અંદર પણ પાણી ભરવામાં આવે છે। જી નુપુર, અને આગળ વાત કરવી છે મુંબઈની। આમ તો કહેવાય છે કે જો વરસાદ જોવો હોય
તો એ મુંબઈનો વરસાદ જોવા જેવો હોય છે. પણ મુંબઈમાં જ્યારે પણ વરસાદ વરસતો હોય છે, લોકો વરસાદની તો મજા માણે છે, પણ સાથે સાથે બીએમસીને ભાંડતા પણ હોય છે. અને કેમ એ દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. અંકિત મારી સાથે છે. અંકિત પાસેથી જાણીએ મુંબઈના કયા વિસ્તારમાં ક્યાં કેવો વરસાદ, ક્યાં લોકોમાં ખુશી અને ક્યાં તકલીફ. બિલકુલ ખુશી તો લગભગ ક્યાંય નથી જોવા મળી રહી, કારણ કે પરિસ્થિતિ એવી મુંબઈમાં અત્યારે જોવા મળી રહી છે. દમદાર વાપસી ફરી એકવાર મુંબઈમાં થઈ છે ને તેના કારણે અલગ અલગ વિસ્તારો જે છે તે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. સ્થિતિ એટલી વિકટ થઈ છે કે અંધેરીમાં જે સબવે સ્ટેશન આવેલું છે તે સબવે સ્ટેશન આખું બંધ કરી દેવામાં આવ્યું, કારણ કે ત્યાં પાણી ભરાઈ ગયું હતું અને યાતાયાત ત્યાં થઈ શકે તેવો નહોતો. તેના કારણે આખું સ્ટેશન બંધ કરી દેવાની ફરજ પડી હતી. આ ઉપરાંત હજુ સુધી એટલો વરસાદ પણ નથી વરસ્યો કે લોકલ ટ્રેન્સ એટલે કે જે તેના ટ્રેક હોય છે તેના પર પાણી ભરાય છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે હજુ પણ કેટલાક દિવસો સુધી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે. તેમાં મુંબઈ, થાણે, રત્નાગીરી, સિંધુદુર્ગ સહિતના અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારો જો આપ જોશો તો કેટલાક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અને આ પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય છે, કારણ કે દર વખતે ત્યાં જ્યારે વરસાદ પડે છે મુંબઈમાં ત્યારે અલગ અલગ વિસ્તારોમાં આટલા પાણી ભરાઈ જાય છે. પરંતુ દર વખતે જે મહાનગરપાલિકા છે તેની કામગીરી પર અનેક સવાલો ઉઠે છે અને ત્યાં પણ પ્રી મોન્સૂનની કામગીરી જેમ ગુજરાતમાં આપણે પાલિકાને દોષનો ટોપલો આપતા હોઈએ છીએ, તે જ રીતે ત્યાં પણ એ સવાલ ત્યાં આગળ થાય છે કે પ્રી મોન્સૂન કામગીરી આખરે થાય છે કે નથી થતી. પરિસ્થિતિ આપ જોશો તો લોકોના જે વાહનો છે, વાહનોના ટાયરો ડૂબી જાય તેટલા પાણી કેટલાક વિસ્તારોમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે. જે વેપારીઓ છે તેમને પણ તકલીફ પડી રહી છે, કારણ કે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. કોઈ વસ્તુ લેવા માટે કોઈ ગ્રાહક ત્યાં પહોંચતું નથી અને તેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ છે અને હજુ પણ કેટલાક દિવસો સુધી આ પ્રકારની સ્થિતિ ત્યાં રહી શકે છે. બિલકુલ, અને હજી પરિસ્થિતિ કદાચ વિકટ પણ બની શકે છે ને એનું કારણ એ છે કે 23 થી 25 વચ્ચે મુંબઈમાં હજી પણ ભારે વરસાદની આગાહી છે અને એની સાથે સાથે હાઈટાઈડની પણ આગાહી કરવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કેટલાક ભાગોમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ને એની સાથે સાથે હવામાન શાસ્ત્રી અંબાલાલ કાકા પણ કહી રહ્યા છે કે 23-24 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ક્યાં કેવો વરસાદ વરસી શકે છે, શું કહે છે અંબાલાલ કાકા, જોઈએ. તારીખ 21, 22, 23માં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગો તેમજ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. હવે ધીરે ધીરે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. તારીખ 28મી લગભગ જુલાઈ બાદ પવનની ગતિ વધારે છે. કેટલાક ભાગમાં પવનની જે આંચકાનો પવન છે એ 50 કિલોમીટર, કેટલાક ભાગમાં 60 કિલોમીટરની ઝડપનો થઈ શકે. બીજી તારીખ 4 થી 8 ઓગસ્ટમાં એક બીજી સિસ્ટમમાં છે અને આ સિસ્ટમ પણ ગુજરાતમાં તારીખ 6 થી 10 ઓગસ્ટમાં વરસાદ લાવી શકે તેમ છે. ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે. અને હવે વાત કરવી છે એક એવી ઘટના જે ખરેખરમાં ગુજરાતમાં શું ચાલી રહ્યું છે એ વિચારવા આપણને મજબૂર કરી દે, કારણ કે અમરેલીમાંથી એક બોગસ હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. જી હા, એવી બોગસ હોસ્પિટલ જ્યાં નથી ડોક્ટર, નથી નર્સ અને ત્યાં સુધી કે અહીંયા દર્દીઓ પણ નથી, પણ એમ છતાં પણ આ હોસ્પિટલ ધમધમે છે. પેશન્ટ રોજના આઈપીડી થતા હોય અને પેશન્ટ એ હોવા જોઈએ, બરોબર. એ લોકોને કયો કેટલા ડેટા હોય, રોજના 300 થી 250 પેશન્ટ બતાવે છે. અત્યારે તમને ક્યાંય પેશન્ટ દેખાય છે? ઇવન રોજના 6 કે 7 પેશન્ટ દાખલ થયેલા બતાવે. જોવા આ મેડિસિન બોર્ડ મેલ છે, એમાં એક પેશન્ટ તમે આપને દ્રશ્યો દેખાડી કે અમરેલી શહેરની આવેલી આ વીએન વ્યાસ છે, જયસિંહપરા બાયપાસ પર આ આવેલી હોસ્પિટલ છે, હોમિયોપેથિક હોસ્પિટલ છે. હું આપને દેખાડીશ કે મેડિસિન વોર્ડ છે. આ મેડિસિન વોર્ડમાં અત્યારે દર્દીઓ પણ હાજર નથી. તેની માટે ઓક્સિજન જેવી પ્રાથમિક સુવિધાઓ જોતી હોય તે પણ અત્યારે ઉપલબ્ધ નથી આ હોસ્પિટલની અંદર. તેમજ ત્યાં વિદ્યાર્થીઓ પણ ભેગા થયા. શું નામ છે અને હાલ આ હોસ્પિટલની અંદર અત્યારે ખાલી ખમ જોવા મળી રહી, શું કહેશો? હોસ્પિટલનું નામ હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે, બરાબર. અને આમાં દર્દીઓ હોવા જોઈએ, ડેલીની આઈપીડી ઓપીડી બધું હોવું જોઈએ, પણ અત્યારે એક પણ નથી. દ્રશ્ય દેખાડી કે આ હોસ્પિટલમાં જે ડોક્ટરો છે તે પોતાની હાજરી પણ પૂરે છે. અહીં અત્યારે એક પણ પ્રકારના ડોક્ટર નથી. વોર્ડ ખાલી જોવા મળે. સુપ્રિન્ટેન્ડન્ટનું જે ઓફિસ છે ત્યાં અત્યારે લાઇટો પંખા ચાલુ છે. ઓફિસ પણ ખાલી ખમ જોવા મળી છે. તેમજ અત્યારે દર્દીઓના નામે અત્યારે શૂન્ય જોવા મળે. ક્યાંક ને ક્યાંક આ કાગળ ઉપર ફક્ત આ હોસ્પિટલ ચાલી રહી હોય તેવા વરવા દ્રશ્યો અત્યારે આ હોસ્પિટલના આવ્યા છે. હવે આ જોવાનું એ રહ્યું કે વહીવટી તંત્ર છે, આરોગ્ય વિભાગ છે, આ હોસ્પિટલ સામે શું કાર્યવાહી કરે છે. જૈનિક સોજિત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી. એક બાજુ બધું નકલી ને બોગસનો ખેલ ચાલી રહ્યો છે ને બીજી બાજુ તંત્ર જાણે લોકોના મોતનો ઇંતજામ કરતું હોય એવું લાગી રહ્યું છે. ક્યારેક તૂટેલા પુલ, ક્યારેક તૂટેલા રોડ રસ્તા અને હવે એવી ખખડધજ બસ કે જેને રોડ પર ઉતારી ન શકાય એને તંત્ર દોડાવી રહ્યું છે અને લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યું છે. ક્યાં, કેવી રીતે અને શું સામે આવ્યું છે જાણીએ ધવલ પાસેથી.
નુપુર તંત્ર તો ક્યારે જાગશે ને ઘટનાઓ બનશે પછી જ જાગશે એવું લાગી રહ્યું છે. બ્રિજ દુર્ઘટનાની વાત હોય કે જીએસઆરટીસીની બસની વાતો હોય, આ બધા જ આ વિડીયો પ્રૂફ આપી રહ્યું છે. આ એક જાગૃત નાગરિકે બનાવેલો વિડીયો છે અને જામનગર જિલ્લાના ધ્રોલની એક એસટી બસ છે જે ગ્રામીણ બસ હતી કે જે ગામડાઓમાં રૂટમાં મૂકવામાં આવી હતી ને ત્યારે વિડીયો બનાવવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે એનું જે પતરું તૂટી ગયેલું છે અને વ્હીલને પણ રિપેરિંગ કરવામાં નથી આવ્યા. વ્હીલ અગાઉ બ્લાસ્ટ થયા હતા અને ત્યારબાદ એના એ વ્હીલ અને પતરું તૂટી ગયેલી અવસ્થામાં એ ધ્રોલથી બસ ગામડામાં રૂટમાં મોકલવામાં આવી હતી અને એક જાગૃત નાગરિક આ વિડીયો બનાવ્યો હતો. જો કંઈ ઘટના બની હોત તો બહુ જ મોટી દુર્ઘટના બનત એવું પણ લાગી રહ્યું છે. જોકે મહત્વની વાત છે આ ઘટના બાદ ડેપો મેનેજર અને જે ચીફ મિકેનિક છે બંનેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. અને આગળ વાત કરવી છે સ્માર્ટ મીટરની. સ્માર્ટ મીટરનો વિરોધ લોકો કરી રહ્યા છે. બીજી બાજુ હવે ધારાસભ્યો સાંસદો પણ સ્માર્ટ મીટર અપનાવી લોકોને અપીલ કરી રહ્યા છે. પણ લોકો આ સ્માર્ટ મીટર અપનાવે કેવી રીતે એ સવાલ થાય છે. કારણ કે એક વડોદરાનો જે કિસ્સો સામે આવ્યો છે એમાં પાછલા 2 કે 3 મહિનાનું બિલ એટલું આવ્યું છે જે કદાચ સામાન્ય માણસ કલ્પના પણ ન કરી શકે. કૃણાલ લાઈવ જોડાયા છે, કૃણાલ પાસેથી જાણીએ. નુપુર, ગુજરાતમાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ તો કરવામાં આવી રહ્યો છે અને સ્માર્ટ મીટરમાં અધધ લાખોના બિલ આવ્યા હોય એ કોઈ પહેલી ઘટના નથી. અને ફરી એકવાર વડોદરામાં સમા વિસ્તારમાં રહેતા ઉષાબેન પટેલના નામે જે વીજ બિલ આવે છે સ્માર્ટ મીટર તેની ત્યાં એટલે લગાવવામાં આવ્યું હતું કારણ કે તે પ્રધાનમંત્રી સરકારી આવાસ છે, એટલે સરકારી આવાસમાં સ્વાભાવિક છે કે સ્માર્ટ મીટર લગાવે તો કોઈ વિરોધ ન કરી શકે અને એટલા માટે ત્યાં સ્માર્ટ મીટર હતું અને તેમાં 7.81 લાખ રૂપિયાનું વીજ બિલ આવતા આ પરિવાર ચોંકી ગયો હતો. કારણ કે સામાન્ય મધ્યમ વર્ગનો પરિવાર છે ને એટલે જ કદાચ સરકારી આવાસમાં રહેતા હતા અને 1500 થી 2000નું બિલ આવે અને તેને અચાનક જ 8 લાખ રૂપિયાનું બિલ થમાવી દેવામાં આવે એટલે ધ્રાસકો તેમને પડ્યો હતો. જોકે તેમણે હાલ કસ્ટમર કેરમાં ફરિયાદ કરી છે. તેઓ એવું કહ્યું છે કસ્ટમર કેરે કે તેઓ આવું નિરાકરણ લાવશે, પરંતુ એક સામાન્ય પરિવારને જ્યારે 8 લાખ ભરવાનો આવે એ જોઈને જ કદાચ એક ધ્રાસકો પડી જાય. પરંતુ હવે તેઓ સ્માર્ટ મીટર સામે રોષ પ્રગટ કરી રહ્યા છે અને જે અવારનવાર ઘટનાઓ બનતી હોય છે અને જ્યારે MGVC એવું કહે છે કે આ એક ચૂક છે, પરંતુ આ નાનકડી ચૂક કેટલાક લોકો માટે કદાચ હૃદય રોગનો પણ એક ખતરો બની જાય તો નવાઈ નહીં. અને આગળ વાત કરવી છે સાબર ડેરીની. સાબર ડેરી સામે પશુપાલકો જંગે ચડ્યા છે. 5 રૂપિયાનો કિલો ફેટે ભાવ વધારો તો આપવામાં આવ્યો છે પણ એમ છતાં પણ આંદોલન યથાવત હતું. પશુપાલકોએ ડેરીમાં દૂધ ભરવાનું બંધ કરી દીધું હતું અને હવે એક મોટા સમાચાર કે જે માંગણી થઈ રહી હતી, જે લોકોને જે 41 પશુપાલકોને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા એમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. હિતેશ પાસેથી જાણીએ. હિતેશ. જી નુપુર, સાબર ડેરીનો જે આંદોલનનો સૌથી મોટો સમાચાર મળ્યા છે. કેટલા 7-8 દિવસથી જે માગણી હતી પશુપાલકો, જે 3 મુખ્ય માગણી હતી, જેમાં આ મુખ્ય માગણી એ હતી કે જે અંદર જેલમાં પુરાયેલા છે તે લોકોને કેસ હટાવીને બહાર લાવવામાં આવે. સાથે સાથે અન્ય પણ માગણીઓ હતી પણ હાલમાં જે મુખ્ય માગણી હતી તે સ્વીકારાઈ છે અને જે સાબર ડેરીની રજૂઆત દરમિયાન આજે જે એમને જે 41 જેટલા જે લોકોને હતા તેના જામીન મંજૂર થયા છે, તેમાંથી 35 લોકોને હાલમાં બહાર લાવ્યા છે જામીન બાદ અને બાકીના જે 6 લોકો છે તેમને આવતીકાલે કોર્ટમાં રજૂઆત થશે. હાલમાં પશુપાલક જામીન થતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખુશીનો માહોલ સર્જાયો છે. જી. અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી. હિરલબા જાડેજા, એક સમયના રાજકુમારી અને જેમનો સિક્કો બોલતો હોય, પોરબંદરમાં અત્યારે જૂનાગઢ જેલમાં બંધ છે પણ એમનો એક ઓડિયો સામે આવ્યો છે. આમ તો આપણે બધા જ જાણીએ છીએ કે કયા કેસની અંદર એ અંદર છે, ખંડણી અને એની સાથે સાથે વ્યાજ વસૂલી, એ બધા જ કેસની અંદર. અને આ જ વ્યાજ વસૂલીના કેસમાં 4 કરોડ વ્યાજ વસૂલવા માટે પોલીસ ફરિયાદ થઈ છે. જૂનાગઢ જેલમાં બંધ હિરલબા જાડેજાનો એ ઓડિયો જે સામે આવ્યો છે એ ઓડિયોમાં એ એક વ્યક્તિના સગાને ધમકાવી રહ્યા છે. સાંભળી ન શકાય, કાનના કીડા ખરી જાય એવી ગાળો આ રાજકુમારી બોલી રહ્યા છે. તું જેટલું બોલસ ને અત્યારે આ એક વસ્તુ તારે મોઢામાં ન દઉં ને તો તું મને કહેજે, યાદ રાખજો. તું તારે ક્યાં સુધી તું ના હું જોઉં છું, તું ક્યાં સુધી મારી પાસે નથી આવતો એ હું જોઉં છું. બરાબર છે, કોઈ વાંધો નહીં. તે મને જે જવાબ નાનો આપ્યો છે ને, હિરલબા જાડેજા ના સાંભળવા કોઈ દી ટેવાયેલી જ નથી અને તે ના કીધી છે. ના અત્યારે તે ના કીધી છે એટલે તું તાર જો નાનું ફળ હું તને આપીશ. તું ચિંતા કર. એવું કીધું ને કે મારે બાપુજી
એટલે મારે ત્યાં રહેવું પડશે. મારા બાપુજીની તબિયત અહીંયા ખરાબ છે, મારે રૂપિયા જરૂર છે. અને એ પથારીમાં છે અને એની પાસે સતત એક જેન્ટ્સને રહેવું જ પડે. સેવા કરો બેટા, તમે સેવા કરો, કારણ કે તમે સેવા માટે સર્જાયેલા છો. તમે કોઈના રૂપિયા લઈને કઈ દેવા માટે તો સર્જાયેલા છો નહીં.